રાજકોટ શહેરમાં તાપમાનમાં 2 દિવસ કરતા થોડો ઘટાડો થયો છે, પરંતુ ભારે તાપને લઈને હજી પણ રાજકોટના રાજમાર્ગો સુમસામ જોવા મળતા હોય છે। 1 થી 4 દરમિયાન લોકો ઘરની બહાર ઓછા નીકળે છે। જે લોકો નીકળે છે તે ટોપી ચશ્મા પહેરીને નીકળે છે, મોં પર રૂમાલ બાંધીને નીકળતા જોવા મળતા હોય છે। રાજકોટના આપણે લીમડા ચોક વિસ્તારની અંદર આપણે આવી પહોંચ્યા છીએ। અહીંયા લીમડા બતાવવાનો પ્રયાસ કરીશું। લીમડાના કારણે લીમડા ચોક આનું નામ આપવામાં આવ્યું। એક સમયે સૌથી વધારે લીમડા અહીંયા હતા આસપાસમાં, પરંતુ જેમ જેમ ડેવલપમેન્ટ થયું એમ લીમડા કપાતા ગયા। અત્યારે માત્ર 2 જ લીમડા છે, એક સામેની તરફ અને એક આ 2 લીમડા જ અત્યારે જોવા મળી રહ્યા છે। અને અહીંયા જે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, દ્રશ્યો આપણે બતાવશું। અહીંયા જે ઠંડા પીણાની દુકાનો છે ત્યાં પણ ભીડ છે, અહીંયા કેબિનો છે ત્યાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે। લોકો લસ્સી, લીંબુ સોડા, લીંબુ શરબત પી રહ્યા છે। અત્યારે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। અહીંયા જે લોકો આપણી સાથે જાય, આપણે લોકો સાથે વાત કરશું। પ્રથમ આપણે વેપારી સાથે વાત કરીશું। ભાઈ, કેવી ગ્રાહકી રહે છે અત્યારે? બહુ ગ્રાહકી છે, ગરમીના હિસાબે બહુ ટ્રાફિક રહે છે। બરોબર, શેનું વેચાણ વધારે છે? લીંબુ શરબત છે, લીંબુ સોડા છે ને લસ્સી છે। લસ્સીનું વેચાણ જાજુ છે। અચ્છા, અહીંયા લીમડા છે એના કારણે થોડું તાપમાન ઓછું છે। અહીંયા લીમડાના નીચે ઊભા છે એટલે વાંધો નથી, બાકી બહાર તો ઊભું રહેવાય એવું જ નથી। ચોક્કસ અન્ય લોકો સાથે આપણે વાત કરશું। દાદા, કેવું તાપમાન છે? આવો તાપ લગભગ ક્યારે જોયો નથી તમે? વખત અનુભવ કરું છું। 46-47 ડિગ્રી છે, ભયંકર તાપમાન છે। ક્યારે આવો તાપ પડ્યો છે? નહીં, ફર્સ્ટ ટાઈમ પહેલી વાર જોઈ રહ્યો છું। કેમ એટલો બધો તાપ પડે છે આપણે રાજકોટ? ગ્લોબલ વોર્મિંગ। ગ્લોબલ લીમડા ચોક છે એ લીમડા વધારે હતા પહેલા? હા, પેલા હતા વધારે। આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલના હિસાબે આ નીકળી ગયા બધા। અચ્છા, કેટલા લીમડા તમને યાદ છે અહીંયા હતા? 10-15 હતા। અચ્છા, એના કારણે લીમડા ચોક? હા, લીમડા ચોક એના હિસાબે જ નામ પડ્યું હતું। અત્યારે તો 2 જ લીમડા છે, એટલે સરકારની જે કાંઈ ઈચ્છા હોય। ચોક્કસ જે રીતે ડેવલપમેન્ટ થાય છે એ રીતે વૃક્ષો કપાય છે, અને વૃક્ષો કપાય છે એટલે શહેરનું તાપમાન વધતું હોય છે। આ આપણે એક દ્રષ્ટાંત આપ્યું કે રાજકોટના લીમડા ચોક વિસ્તારની અંદર 10 થી 12 જેટલા લીમડા હતા, તેવું જે સિનિયર સિટીઝન રાજકોટવાસી છે તેમનું કહેવું છે। અત્યારે માત્ર 2 જ લીમડા છે, એટલે કે 10 જેટલા લીમડા કપાઈ ગયા, અને આવા કારણોના કારણે જ જે તાપમાનમાં સતત વધારો થતો હોય છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।